વેલકમ બેક. હવે વાત કરીએ બનાસકાંઠાના વડગામ અને પાલનપુરની, કે જ્યાં TV9ના અહેવાલની અસર જોવા મળી. વડગામ અને પાલનપુરમાં નર્મદાના નીર પહોંચતા વર્ષોથી પાણીની અછતનું નિરાકરણ આવશે. બનાસકાંઠાના વડગામ અને પાલનપુરમાં વર્ષોથી પાણીની અછત અને ઊંડા જતા રહેલા ભૂગર્ભ જળ ખેડૂતો માટે સતત ચિંતાનો વિષય હતા. એક વર્ષ અગાઉ જ્યારે વડગામ અને પાલનપુરના તળાવ નીમ કરીને નર્મદાના પાણી ભરવાની માંગ ઉઠી હતી, ત્યારે TV9ના અહેવાલ બાદ તંત્ર દ્વારા વડગામ અને પાલનપુરના તાલુકાના અંદાજે 140 તળાવોને નીમ કર્યા છે, જેના કારણે હવે આ તળાવોમાં નર્મદાના પાણી પહોંચાડવાનો માર્ગ ખુલ્લો થયો છે. એક વર્ષ અગાઉ હાથ ધરાયેલી આ પ્રક્રિયા પૂર્ણ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. નર્મદાના નીરના ખેડૂતોએ વધામણા પણ કર્યા, ત્યારે સત્વરે બાકી રહેલા તળાવોની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વરસાદનું પણ પાણીનો આવરો આ તળાવની અંદર વધારે, તો ચોમાસાના અંદર કુદરતથી જો 4-5 વખત ભરાય, સરકારશ્રી દ્વારા એ ભરાઈ જાય છે. સરકાર પાણી 4 થી 5 વખત 12 મહિનાની અંદર નોખવાનું એવું સરકારે કીધું, સરકાર નોખશે પણ. આ થાય તો આજુબાજુના 5 ગામોનો ફાયદો થાય. જે ગરીબ લોકો હોય કે જે ગુજરાન ખેતી ઉપર કરતા હોય એમના ગામમાં ગરીબ પરિવારો 500 પરિવારને પણ લાભ થશે, આજુબાજુના ખેડૂતોને લાભ થશે. અહીંયા એવી તકલીફ હતી તે પછી આ સરકારે અમારી રજૂઆત સાંભળી અને આ તળાવોમાં મંજૂરી આપી. અમારી એક તળાવોને મંજૂરી આપી, આ બીજાની આપી, અમારે એક ત્રીજું પણ આવું નવું તળાવની સરકાર મંજૂરી આલે એવી અમારી અંતરાત્માથી સરકારને ફરીથી વિનંતી છે કે અમારે એક ત્રીજા તળાવની પણ મંજૂરી આપે અને અમારા 3 તળાવો આ પાણીથી ભરાય. તળાવ ભરાતા આસપાસના ગામોમાં કૂવા અને બોરવેલના પાણીના સ્તરમાં વધારો થવાની ખેડૂતોએ આશા છે. નીમ કરાયેલા 140 તળાવોને નર્મદા પાઇપલાઇન સાથે જોડીને તમામ તળાવોને ભરવામાં આવશે. ત્યારે હાલમાં મહેસાણાના મોટી દાઉથી ડિંડરોલ અને મુક્તેશ્વર સુધીનું પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થતાં ખેડૂતોનો પાણીનો પ્રશ્ન હલ થશે. કચેરી પાલનપુરથી અંદાજિત 126 તળાવો બીજા હકના મહેસૂલી રેકર્ડે હયાત વોટર બોડીઝ તરીકે નીમ કરવામાં આવેલા છે, જેનાથી આ 4 પ્રોજેક્ટોનાથી નર્મદાના જે પાણીના પ્રશ્નો પાણી તેનું આ તળાવોમાં ઉમેરી અને વિસ્તારના પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. હવે વાત કરીએ